નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર મામલતદાર કચેરી ખાતે 2 દિવસથી ઈ-ધરાણા કેન્દ્રનું ઓનલાઈન બંધ રહેતા હાલાકી। વીરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઈ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતા આક્રોશ જોવા મળ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર 7/12, 8 ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે, પરંતુ છાસવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે। કિંમતી સમય વેડફી ભાડું ચૂકવી આવતા જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે। પોતાનું કિંમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે। ત્યારે વીરપુર મામલતદાર કચેરીમાં છેલ્લા 2 દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે। રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે, પરંતુ તાલુકામાં 2 દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।